નમસ્કાર મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જોશું ભારતની ભૂગોળના મોસ્ટ એમપી 100 પ્રશ્નો। પાર્ટ પહેલો છે। ખૂબ જ એમપી પ્રશ્નો લીધેલા છે, તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ। જોઈએ વિડીયો। ભારત કયા કયા અક્ષાંશની વચ્ચે આવેલો છે? 8.4 ઉત્તર અક્ષાંશ અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે। ભારત કયા રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે? 68.7 પૂર્વથી 97.25 પૂર્વની વચ્ચે આવેલો છે। વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે? 7મું સ્થાન છે। ભારતમાં કુલ કેટલા રાજ્યો છે? 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે ભારતમાં। ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ભારતના કેટલા ભાગ પડે છે? 5 ભાગ પડે છે। ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે। ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર છે। ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ। ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી। ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા નદી। ભારતનો સૌથી મોટો બંધ કયો છે? હીરાકુંડ બંધ એ ભારતનો સૌથી મોટો બંધ છે। ભારતની સૌથી મોટી મસ્જિદ કઈ છે? જામા મસ્જિદ, જે દિલ્હીમાં આવેલી છે તે। ભારતનું સૌથી મોટું ગુરુદ્વારા કયું છે? અમૃતસર ગુરુદ્વારા। ભારતનો સૌથી મોટો ગુંબજ કયો છે? ગોળ ગુંબજ, જે બીજાપુરમાં આવેલો છે તે ભારતનો સૌથી મોટો ગુંબજ છે। સૌથી લાંબા અંતરની ટ્રેન કઈ છે? વિવેક એક્સપ્રેસ, દિબ્રુગઢથી કન્યાકુમારી। 4286 કિમીની તેની લંબાઈ છે, તે સૌથી મોટી લાંબી ટ્રેન છે ભારતની। ભારતનો ઊંચામાં ઊંચો દરવાજો કયો છે? બુલંદ દરવાજો, જે ફતેહપુર સિકરીમાં આવેલો છે, અકબર દ્વારા બનાવાયેલો। ભારતમાં સૌથી ઊંચી મૂર્તિ કઈ છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલની મૂર્તિ છે તે, જે ગુજરાતમાં આવેલી છે। એક જ રાજ્યમાં વહેણ ધરાવતી ભારતની સૌથી લાંબી નદી કઈ છે? લુણી નદી, રાજસ્થાન રાજ્યમાં આવેલી છે। ભારતનું સુદૂર દક્ષિણતમ બિંદુ કયું છે? ઇન્દિરા પોઈન્ટ। ભારતનું સુદૂર ઉત્તરનું બિંદુ કયું છે? ઇન્દિરા કોલ। ભારતનું સુદૂર પશ્ચિમતમ બિંદુ કયું છે? સિર ક્રીક। ભારતનું સુદૂર પૂર્વનું બિંદુ કયું છે? વાંગાલુ છે। કયા દેશ સાથે ભારતની સૌથી ઓછી ભૂમિ સરહદ જોડાયેલી છે? અફઘાનિસ્તાન સાથે। ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? મોન્સિનરમ, મેઘાલયમાં। ભારતના કયા રાજ્યમાં જમીન વિસ્તારમાં 90%થી વધારે વન વિસ્તાર છે? મિઝોરમ રાજ્યમાં 91% જેટલા। ભારતની સૌથી લાંબી ઇન્દિરા ગાંધી નહેરમાં કઈ નદીનું પાણી આવે છે? સતલજ નદીનું। ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે? વિશાખાપટ્ટનમ। વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? સિક્કિમ। ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ K2ની ઊંચાઈ કેટલી છે? 8610 મીટર જેટલી છે। ભારતનું દક્ષિણતમ બિંદુ ઇન્દિરા પોઈન્ટ કયા અક્ષાંશ પર આવેલું છે? 6.5 ઉત્તર અક્ષાંશ પર આવેલું છે। દક્ષિણ ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? અનાઈમુડી।
ભારતનું સૌથી મોટું લગુન સરોવર કયું છે? ચિલ્કા સરોવર, જે ઓડિશા રાજ્યમાં આવેલું છે. ભારતનું સૌથી મોટું મેદાની રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ રાજ્ય. ભારતનો સૌથી ઊંચો પઠાર કયો છે? લદ્દાખનો પઠાર. વિશ્વનો સૌથી મોટો માંજુલી દ્વીપ આસામના કયા જિલ્લામાં આવેલ છે? શિવસાગર જિલ્લામાં આવેલો છે. વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન કેબુલ લામજાઓ ક્યાં આવેલ છે? કેબુલ લામજાઓ ક્યાં આવેલો છે? તો એ લોકટક સરોવર ઇમ્ફાલમાં આવેલો છે. ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? ગોવિંદ સાગર સરોવર. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગોદાવરી. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલું વિમાની મથક કયું છે? લેહ એરપોર્ટ. ભારતનું કયું શાક માર્કેટ એશિયાનું સૌથી મોટું શાક માર્કેટ છે? દિલ્હીના આઝાદપુર વિસ્તારનું નવી સબ્જી મંડી એ સૌથી મોટું છે શાક માર્કેટ. ભારતનું સૌથી વધુ સમૃદ્ધ મંદિર કયું છે? તિરુપતિ બાલાજીનું વ્યંકટેશ મંદિર એ સૌથી સમૃદ્ધ મંદિર છે. ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? માઉન્ટ ગોડવિન ઓસ્ટિન K2 એ સૌથી ઊંચું પર્વત શિખર છે ભારતનું. ભારતમાં સૌથી વધુ નફો રળી આપતી કેરી કઈ છે? આલ્ફોન્સો કેરી. ભારતમાં ડુંગળીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ આવે છે? મહારાષ્ટ્ર રાજ્ય. વિશ્વનો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે? સોનપુર, બિહારમાં. ભારતની સૌથી મોટી નદી કઈ છે? બ્રહ્મપુત્ર. ભારતનું સૌથી વધુ વનાચ્છાદિત રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ રાજ્ય. ભારતનો સૌથી મોટો બુક હાઉસ કયું છે? સપના બુક હાઉસ, જે બેંગ્લોરમાં આવેલું છે. એશિયાનું સૌથી મોટું આંબલી બજાર ક્યાં આવેલું છે? જગદલપુર, છત્તીસગઢમાં આવેલું છે. ભારત વિશ્વના કુલ ક્ષેત્રફળનો કેટલો હિસ્સો ધરાવે છે? 2.4% જેટલો. ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? 2933 કિમી છે. ભારતનો દૂરતમ દક્ષિણ ભાગ વિષુવવૃત્તથી કેટલા કિલોમીટર દૂર છે? 876 કિમી જેટલો દૂર છે. ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે? 82.5 પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે. ભારત માટે સૌપ્રથમ ઇન્ડિયા શબ્દનો પ્રયોગ કઈ ભાષામાં કરવામાં આવ્યો હતો? ગ્રીક ભાષામાં. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? લક્ષદ્વીપ. કર્કવૃત્ત ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી. એમાં 8માં છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ એ 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે? બાંગ્લાદેશ સાથે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટરની છે? 3214 કિમીની છે. ભારતના કુલ કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? 9 રાજ્યો. કયા રાજ્યોને માત્ર એક જ રાજ્યની સરહદ સ્પર્શે છે? સિક્કિમ અને મેઘાલયને. ભારતનું સૌથી મોટું સંગ્રહાલય કયું છે? ઇન્ડિયન મ્યુઝિયમ, કલકત્તામાં આવેલું છે તે. ભારતમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કર્ણાટક રાજ્યમાં.
ભારતમાં ગોબર ગેસનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ગુજરાત રાજ્યમાં. ભારતમાં સૌથી ઓછા સડક માર્ગોનું પ્રમાણ કયા રાજ્યમાં છે? સિક્કિમ રાજ્યમાં. ભારતમાં સૌથી વધુ વહાણવટું કઈ નદીમાં થાય છે? ગંગા નદી. ગંગાની શાખા હુગલીમાં. ભારતમાં સૌથી વધુ મેંગ્રોવ વન વિસ્તાર કયા રાજ્યમાં છે? પશ્ચિમ બંગાળ રાજ્યમાં. ભારતની જમીન સીમાની લંબાઈ કેટલી છે? 15,200 કિમી જેટલી છે. ભારતના કુલ કેટલા રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? 16 રાજ્યો. ભારતના કેટલા રાજ્યોની સીમા ચીન સાથે જોડાયેલી છે? 5 રાજ્યોની. ભારતના કેટલા રાજ્યોની સીમા હિમાલય સાથે જોડાયેલી છે? 10 રાજ્યોની. દેશમાં સૌથી વધુ ટ્રેક્ટરોનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? હરિયાણામાં. ભારતમાં સૌથી વધુ હળદરનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? આંધ્રપ્રદેશ રાજ્યમાં. ભારતમાં સૌપ્રથમ એસી રેલવે ક્યારે અને ક્યાં 2 સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? ઈસવીસન 1936માં મુંબઈ અને વડોદરા વચ્ચે શરૂ થઈ હતી. દક્ષિણ ભારતનું કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? આંધ્રપ્રદેશ રાજ્ય. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના હેઠળના રાજમાર્ગની લંબાઈ કેટલી છે? 5,846 કિમી જેટલી છે. ભારતમાં પ્રતિ હેક્ટર ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? પંજાબ રાજ્યમાં. ભારતની સૌથી લાંબી સહાયક નદી કઈ છે? યમુના નદી છે. કયા કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તી સૌથી ઓછી છે? લક્ષદ્વીપની. ભારતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ગુજરાતમાં. ભારતની સૌથી પ્રાચીનતમ પર્વત શૃંખલા કઈ છે? અરવલ્લી પર્વત શૃંખલા એ સૌથી પ્રાચીન છે. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે? મેઘાલય રાજ્યમાં. ભારતમાં સૌથી મોટી તેલ સંશોધન શાળા ક્યાં આવેલી છે? જામનગરમાં. ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? 2,510 કિમી જેટલી છે. ભારતમાં કઈ માટીનો વિસ્તાર સૌથી વધુ છે? જલોઢ માટીનો. ભારતના કયા રાજ્યની સૌથી વધુ સરહદ મ્યાનમાર રાજ્યને સ્પર્શે છે? અરુણાચલ પ્રદેશની. ભારતમાં સોયાબીનના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ. સંપૂર્ણ ભારતના કેટલા વિસ્તારમાં પર્વતો અને પહાડી વિસ્તાર આવેલા છે? 28.8% જેટલા વિસ્તારમાં. ભારતના કયા રાજ્યની સરહદ ચીન, નેપાળ અને ભૂટાનને સ્પર્શે છે? સિક્કિમ રાજ્યની. ભારતનું સૌથી ઠંડુ સ્થળ કયું છે? દ્રાસ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ભારતનું કયું શહેર સ્પેસ સિટી તરીકે ઓળખાય છે? બેંગ્લોર, જે આપણે કહીએ છીએ. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ચંદનના વૃક્ષો છે? કર્ણાટક રાજ્યમાં. ભારતના કયા રાજ્યમાં જમીની વિસ્તારના 90% વિસ્તારમાં વન પ્રદેશ છે? મિઝોરમ રાજ્યમાં. ભારતની પ્રથમ બહુહેતુક પરિયોજના કઈ છે? દામોદર બહુઉદ્દેશીય પરિયોજના એ સૌથી મોટી છે, પ્રથમ છે. ભારતના અધિકાર ક્ષેત્રમાં કુલ કેટલા ટાપુઓ છે? 247 જેટલા. ભારતની સૌથી મોટી પેટ્રોકેમિકલ ફેક્ટરી કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાતમાં.
દેશમાં સૌથી વધુ શણનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? પશ્ચિમ બંગાળ રાજ્યમાં થાય છે. ભારતના કયા રાજ્યમાં ચોમાસું સૌથી લાંબો સમય રહે છે? કેરળ રાજ્યમાં. ભારતમાં સૌથી વધુ જીપ્સમનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? રાજસ્થાન રાજ્યમાં. લુશાઈ, પટકાઈ અને અરાકાન પર્વત શ્રેણી કયા બે દેશો વચ્ચે પ્રાકૃતિક સીમા બનાવે છે? ભારત અને મ્યાનમાર વચ્ચે. એશિયાનું પ્રથમ સૌર તળાવ કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે? ભુજ, ગુજરાત ખાતે. તો મિત્રો, આ હતો વિડીયો. હવે જો અહીંયા ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો એ વિડીયોમાંથી જોઈ છે તો જરૂરથી વ્યવસ્થિત વિડીયો જોઈ અને ટેસ્ટ આપો. એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો, જેથી રોજે રોજ નવા નવા વિડીયો, નવી નવી માહિતી મળતી રહે. અને આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમને આ વિડીયોની PDF મળી જશે. હવે જોઈએ ટેસ્ટ. પહેલો પ્રશ્ન છે, ભારતની સૌથી મોટી મસ્જિદ કઈ છે? બીજો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું લગુન સરોવર કયું છે? ત્રીજો પ્રશ્ન છે, ભારતની સૌથી પ્રાચીનતમ પર્વત શૃંખલા કઈ છે? અને ચોથો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ચંદનના વૃક્ષો છે? તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.